નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું, તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો। આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1078 થી 1160, વિરમગામમાં 1150 થી 1164, તલોદમાં 1156 થી 1169, ઉનાવામાં 1155 થી 1183, હળવદમાં 1100 થી 1168, ખેડબ્રહ્મામાં 1140 થી 1150, અમરેલીમાં 800 થી 1123, સમીમાં 1140 થી 1162, સિદ્ધપુરમાં 1120 થી 1178, બોટાદમાં 690 થી 1060, ડીસામાં 1145 થી 1167, મહેસાણામાં 1116 થી 1175, આંબલિયાસણમાં 1039 થી 1039, બાવળામાં 1142 થી 1152, ભચાઉમાં 1145 થી 1162, ઈડરમાં 1125 થી 1157, પાટડીમાં 1130 થી 1135, માણસામાં 1145 થી 1180, વિસાવદરમાં 1035 થી 1121, જામજોધપુરમાં 1001 થી 1136, પ્રાંતિજમાં 1140 થી 1160, દાહોદમાં 1030 થી 1050, કડીમાં 1130 થી 1183, જેતપુરમાં 1050 થી 1121, દહેગામમાં 1150 થી 1166, રખિયાલમાં 1120 થી 1140, સાવરકુંડલામાં 960 થી 1070, વડગામમાં 1151 થી 1160, જસદણમાં 700 થી 972, કલોલમાં 1161 થી 1180, મહુવામાં 1151 થી 1151, બહુસરાજીમાં 1140 થી 1169, પાટણમાં 1130 થી 1181, વાંકાનેરમાં 1120 થી 1120, અંજારમાં 1159 થી 1183, જૂનાગઢમાં 1030 થી 1030, ધાનેરામાં 1130 થી 1183, વારાહીમાં 1157 થી 1170, ભીલડીમાં 1140 થી 1170, ભુજમાં 1140 થી 1162, ભાભરમાં 1150 થી 1181, હિંમતનગરમાં 1110 થી 1150, હારીજમાં 1121 થી 1170, લાખણીમાં 1140 થી 1175, થરાદમાં 1121 થી 1172, રાહમાં 1140 થી 1170, સિહોરીમાં 1130 થી 1180, થરામાં 1135 થી 1182, ગોંડલમાં 991 થી 1156, પાંથાવાડામાં 1156 થી 1166, પાલનપુરમાં 1135 થી 1175, નેનાવામાં 1091 થી 1152, જામનગરમાં 1022 થી 1152, તળાજામાં 872 થી 1133, વિસનગરમાં 1130 થી 1183, વિજાપુરમાં 1160 થી 1139, અને ખેડૂત મિત્રો કુકરવાડા માર્કેટિંગ યાર્ડમાં 1147 થી 1174 રૂપિયા બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તથા ખેડૂત મિત્રો તમારે ઘઉં, ડુંગળી, બાજરી, એરંડા, કપાસ, જીરું જેવો બજાર ભાવની જાણકારી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ શકો છો। આભાર ખેડૂત મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।